નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઈ આગોતરા મેળવવા જાય છે અને આગોતરા આપે તે પહેલા ગુજરાત હાઈકોર્ટ કહે છે કે પ્રથમ તો તમે કાયદાના જાણકાર છો એટલે તમે પોલીસમાં હાજર થાઓ, ત્યાં નિવેદન લખાવો, તમારી તપાસ કરવામાં આવશે, ત્યારબાદ તમને આગોતરા જામીન આપવા કે ન આપવા એ નિર્ણય અમે કરીશું, પરંતુ હાલ તો તમે પોલીસમાં હાજર થવું અને તમારું નિવેદન લખાવું. ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટર હાજર થાય છે. 8 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવે, એનું નિવેદન લેવામાં આવે છે. 8 કલાક સુધી આ તપાસ ચાલે છે. લેપટોપ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવે છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. વાત છે 102 દિવસ અગાઉની. 102 દિવસ અગાઉ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં વૈશાલી જોશી નામની યુવતી, જે ડોક્ટર છે, જે યુવતી નસ ઉપર ઇન્જેક્શન લઈને અને પોતાનું જીવન ટૂંકાવી દે છે અને આ જીવન ટૂંકાવતાની સાથે જ પોલીસ કર્મચારીઓ આ વૈશાલી જોશીને જોવે છે, ત્યારે બેઠી બેઠી પોતે મોતને ભેટી હોવાની વિગતો સામે આવે છે. વૈશાલી જોશીને એક તરફ ચહેરો કરીને બેસેલ હોય, જેથી કેટલાક પોલીસ કર્મચારીઓને શંકા જાય છે અને આ વૈશાલી જોશીની પાસે જવામાં આવે છે, ત્યારે તે મરણ હોવાનું સાબિત થાય છે. વૈશાલી જોશી કોણ છે અને અહીંયા ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં કેમ તેને મોતને વહાલું કરવું પડ્યું તે વિશે તપાસ કરવામાં આવે છે. ત્યારે વૈશાલી જોશી, જેની પાસે બેગ છે, તેમાં એક સુસાઇડ નોટ મળે છે. આ સુસાઇડ નોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ બીકે ખાચર, કે જેઓ અહીંયા પીઆઈમાં ફરજ બજાવી રહ્યા છે, તેમનું નામ આ સુસાઇડ નોટમાં જોવા મળે છે. પીઆઈ ખાચર આ યુવતીના પ્રેમમાં હોય છે અને કોઈ આ બંને વચ્ચે અણબનાવ બનતાની સાથે જ આ યુવતી અહીંયા એટલે કે બીકે ખાચરની ઓફિસની સામે જ પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ મામલે તપાસ કરવામાં આવે છે. હવેલી પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવે છે. હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાની સાથે જ બીકે ખાચર ફરાર થઈ જાય છે. ફરાર બીકે ખાચર પ્રથમ સેશન કોર્ટમાં આગોતરા જામીન માંગે છે, પરંતુ સેશન કોર્ટ દ્વારા આ જામીન રદ કરવામાં આવે છે. ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેમના દ્વારા જોવામાં આવે છે, આગોતરા માંગવામાં આવે છે, જેનું હેરિંગ 2 દિવસ અગાઉ થયું. તેમાં ગુજરાત નામદાર હાઈકોર્ટ કહે છે કે તમે કાયદાના જાણકાર છો, તમે પીઆઈ છો, તમારે પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં સહકાર આપવાના બદલે તમે ભાગી રહ્યા છો, જેથી 17મી તારીખે તમે પોલીસ સમક્ષ હાજર થાઓ અને નિવેદન લખાવો. 2 દિવસ પોલીસ તમારી ધરપકડ નહીં કરે અને ફરી 18મી તારીખે અમારે તમને જામીન આપવા કે ન આપવા તે અમો નિર્ણય કરીશું, પરંતુ હાલ તમે હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થાવ, આવો હુકમ કરવામાં આવે છે. ત્યારબાદ આ બીકે ખાચર હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે. એસપી દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. એસપી દ્વારા 8 કલાક સુધી આ બીકે ખાચરની પૂછપરછ કરવામાં આવે છે. તેના મોબાઈલ પણ રિકવર કરવામાં આવે છે, લેપટોપ પણ લઈ લેવામાં આવે છે અને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું છે. નિવેદન પણ લેવામાં આવ્યા છે. ત્યારે આજે 102 દિવસ બાદ 18મી તારીખે આજે
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તપાસમાં અન્ય વધુ વિગતો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. કારણ કે આ બીકે ખાચર જ્યારે આ મહિલાના પ્રેમમાં હતા તો આ બંને વચ્ચે શું અણબનાવ બન્યો હતો જેથી આ યુવતી વૈશાલી જોશીને મોતને ભેટવું પડ્યું? આ તમામ સવાલો છે. બીકે ખાચર પણ પરિણીત પુરુષ હોવા છતાં આ યુવતીના પ્રેમમાં હતા તેવી પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આજે સુનાવણીમાં બીકે ખાચરને રાહત મળે છે કે પછી જેલના હવાલે થાય છે, જે આવનાર સમય બતાવશે. હાલ તો આ વિષય ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.